પેપર લીકના ગંભીર આરોપો બાદ એનટીએનો મોટો નિર્ણય, નીટની પરીક્ષા કરવામાં આવી રદ. નીટ યુજી 2026ની એક્ઝામ રદ કરાતા 23 લાખ વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો. પેપર લીકની ફરિયાદ પછી એનટીએ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ પેપર લીક અને ત્યારબાદ હવે એક્ઝામ રદ થતા સીબીઆઈ તેની તપાસ કરશે. એનટીએ જણાવ્યું છે કે 8 મે 2026ના રોજ આ મામલા સાથે જોડાયેલી કેટલીક તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી, જેથી પરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. જે વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી હતી તેમના માટે આ સમાચાર આઘાતજનક હતા, પરંતુ પારદર્શિતા માટે આ નિર્ણય અનિવાર્ય હોવાનું મનાય છે. 3 મેના રોજ દેશભરમાં લેવાયેલી નીટ યુજી પરીક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પેપર લીક થયાની ફરિયાદોને હોબાળા બાદ આખરે સરકારે ઝૂકવું પડ્યું. એનટીએ સત્તાવાર જાહેરાત કરી કે 3 મેની પરીક્ષા રદ કરવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. એનટીએ પણ કહ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ફરીથી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે. પીએમ મોદીની અપીલ બાદ પાટીલનો મોટો નિર્ણય, પાયલોટિંગ અને એસ્કોર્ટ ન વાપરવાનો નિર્ણય. પીએમની ઈંધણ બચાવવાની પહેલ બાદ નિર્ણય આવ્યો છે. આ તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ નિર્ણય, પોતાની ગાડીની આગળ પાયલોટિંગ ગાડીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી તરફથી પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સીઆર પાટીલ કે જેઓએ નક્કી કર્યું છે કે એસ્કોર્ટ અને પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, તો સાથે જ રાજ્યકક્ષાના મંત્રી તરફથી પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિર્ણય કર્યો છે કે તેઓ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે. રાજ્યમાં અકસ્માતની વણઝાર. વડોદરામાં કારે સાયકલ ચાલકને હવામાં ઉડાવ્યો તો અમદાવાદમાં ટ્રક ચાલક બેફામ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી નીકળતા હો તો વાહન સંભાળીને ચલાવજો. ટ્રક ચાલકો જાણે કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જુહાપુરામાં બેફામ બનેલા ટ્રકના ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો. અહીંથી જ નહીં અટકતા બાઇક ચાલકને અંદાજે 60 થી 70 ફૂટ સુધી ખસર્યો હતો. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે બેફામ બનેલો ટ્રક ચાલક બાઇક ચાલકને ઢસડી રહ્યો છે. આ બનાવને પગલે આસપાસમાં રહેતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશામાં ટ્રક હંકારી રહ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પરિસ્થિતિ વણસે તે પહેલા જ ટોળાને વિખેરીને ટ્રાફિકને નિયંત્રણમાં લીધો. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રોડ પર રફતારનો કહેર જુઓ. આ કાળજુ કંપાવી દેતા દ્રશ્યો છે વડોદરાના મકરપુરાના, જ્યાં કાર ચાલક યમદૂત બનીને રસ્તા પર ઉતર્યો. આમ્રપાલી નજીક કાર પૂરપાટ ઝડપે આવીને સાયકલ સવારને રમકડાની જેમ ટક્કર મારીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ ફફડી ઉઠશે. અકસ્માત એટલો ભયાનક હતો કે સાયકલ સવાર રોડ પર પટકાયો. ઇજાગ્રસ્તને માથા અને હાથના ગંભીર ઇજા પહોંચી. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા. ત્યારે આવા રફતારના રાક્ષસો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક એરફોર્સનો કર્મચારી છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના કમકમાટી ભર્યા મોત. મહેસાણા રાજસ્થાન હાઈવે પર કાળનો ફેરો 2 લોકોને ભરખી ગયો. મોડી રાત્રે અહીં ગમખ્વાર અકસ્માત સર્જાયો. મહેસાણાના મોટીદાવ ગામ પાસે એક મુસાફર ભરેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. આ દુર્ઘટનામાં 13 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ ભયાનક અકસ્માતથી હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે અમદાવાદ તરફ જતી લક્ઝરી બસ અચાનક કાબુ ગુમાવી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી. આ જ સમયે સામેથી રાજપીપળાથી કેળા ભરીને જોધપુર જઈ રહેલી ટ્રક સાથે લક્ઝરી બસની સીધી ટક્કર થઈ. ટક્કર બાદ લક્ઝરી બસ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ. હાઈવે પર ટ્રકમાં ભરેલા કેળા અને મુસાફરોનો સામાન વેરવિખેર જોવા મળ્યો. અકસ્માતને કારણે બસ અને ટ્રકના કેબિનનો કચ્ચરઘાટ નીકળી ગયો. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કઢાયા હતા. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ, સીસીટીવીમાં કેદ થયા ધ્રુજાવી દેતા દ્રશ્યો. બેફામ કાર ચાલકે રાજકોટના રસ્તા પર કોહરામ મચાવ્યો. રાજકોટની ભાગોળે આવેલા કાક્ષિયાળી ગામ પાસે રફતારના રાક્ષસો બેફામ બન્યા. હકુભા ચોકમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી. આ સમગ્ર અકસ્માતની હચમચાવી દીધી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. કાક્ષિયાળી પંથકમાં સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો જોઈને કોઈ પણ કંપી ઉઠશે. ફૂલ સ્પીડમાં આવતી એક બેકાબુ કારે હકુભા ચોકમાં શાંતિથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને એવી ટક્કર મારી કે બાઇક સવાર ફંગોળાઈને દૂર ફેંકાયો હતો.
કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર બાઇકને અડફેટે લીધા બાદ સીધી રોડની નીચે ઉતરી ગઈ. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારની ગતિ એટલી વધુ હતી કે ડ્રાઈવર બ્રેક મારે તે પહેલા જ અકસ્માત સર્જાઈ ગયો. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. ખાવડા દદ્ધર રોડ પર બેદરકારીનો ખેર, કોન્ટ્રાક્ટરની ગફલતે 3 જિંદગીને મોતમાં ધકેલી દીધી હતી. કચ્છના ખાવડા દદ્ધર રોડ પર ચાલી રહેલા પુલિયાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. પુલિયા માટે ખોદાયેલા ઊંડા ખાડા પાસે કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ, બેરિકેડ કે ડાયવર્ઝન માર્કિંગ ન મૂકતા સ્વિફ્ટ કાર સીધી ખાડામાં ખાબકી, જેમાં 3 લોકોના કરુણ મોત થયા. સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આખરે લોકોના જીવ સાથે આટલો મોટો ખેલ કેમ કરવામાં આવ્યો? આ કામ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે અકસ્માત બાદ પણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર MA ટોપીવાલા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો. 3 લોકોના મોત જેવી ગંભીર ઘટના બાદ પણ અધિકારી મૌન છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં કારખાનામાં પડેલો વેસ્ટ અચાનક ભડકે બળ્યો, લોકોમાં દોડધામ મચી ગઈ. આફતની આગ લાગતા રાજકોટ શહેરનો આજીડેમ ચોકડી વિસ્તાર ફફડી ઉઠ્યો. આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક અને વિકરાળ હશે. શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલ એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં અચાનક આગ લાગી. આગ લાગતા જ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. આખરે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. મહત્વનું છે કે આગની ઘટનામાં કારખાનામાં પડેલો વેસ્ટ માલ બળીને ખાખ થઈ ગયો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સોશિયલ મીડિયામાં આગના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. સળગતો વાયર પડતા રસ્તા પર ફટાકડા ફૂટ્યા. બનાસકાંઠાના ધાનેરામાં અફરાતફરી.